So, hello guys, welcome back to my channel. So, very good morning. સવારના વાગ્યા છે અત્યારે કેટલા 10 એટલે આજે સવારે સવારે અમે અને બનાવી એને છે ને મને સવારના ઉઠાડી દે ને મને બહુ કંટાળો આવી જાય. આટલું સવાર કેવાય નહીં રૂ આજ તો મારો ઉઠવાનો ટાઈમ છે 10:30. હવે એની મોર્નિંગ શિફ્ટ હોય તો બી મારે સવારે 8 વાગે ઉઠી જવાનું, એની ઇવનિંગ શિફ્ટ હોય તો મારે 9 વાગે ઉઠી જવાનું. મતલબ કોઈ છે નહીં. હવે આવતીકાલથી એને મોર્નિંગ આપી દીધી છે. નો મોર્નિંગ નહીં ઇવનિંગ. હા તો ભલે ઇવનિંગ હોય તને, પણ હું તને હવે આવતીકાલથી કહી દઉં કે મને 10:30 સિવાય ઉઠાડવાનો નહીં. બરાબર છે? હું 10:30 જ ઉઠીશ. ઓકે વોટેવર છે. હા શું બોલ ખાઈ ના જેટલા વાગે ઉઠવું એટલા વાગે. હા એમ 10:30 પહેલા ઉઠાડતી નહીં. બરાબર? હા બસ છે મારા બાલ દેખાતા જ નહીં. ચોટલી છે ને મેં કટ કરી દીધી છે એટલે ચોટલી કટ કરી દીધી, બાલ કટ કરાવી દીધા છે. સો અત્યારે અમે બનાવી રહ્યા છીએ પેટ પૂજા માટે રોટલી અને સાથે છે બહુ ગંદુ છે પ્લેટફોર્મ. સો ઇફ યુ ઇંગ્લિશ ના આવડવું જાડીશ જ નહીં. બરાબર છે? જાડીશ નહીં. ઇંગ્લિશ આવડતું નહીં ને આટલું આટલા જોર બોલો જો છે ને તો હું મનમાં ગાળો આપું ને એટલે તને આવું થાય. તો અહીંયા છે ને અમારી ખાવાનું બની રહ્યું છે, કારણ કે ખાવાનું વિચારી કે અમે ટિફિન લઈને જઈએ, કારણ કે બપોરે જઈએ ને તો બી ટિફિન લઈને જઈએ જઈને તરત ત્યાં ખાઈ લઈએ. નીરજ 2-3 કેટલા વાગે ખાવ નીરજ? ઠેકાણું ના હોય છે તો અમે તો વિચારીશું ખાઈને જઈએ. હું વિચારું છું લઈને જઈએ. ઓકે. હું લઈને જઈશ. સો અત્યારે અહીંયા જમવાનું બની રહ્યું છે અંદર હજી. તો હજી કચરા પોતું વધારે બધું બાકી છે તો એ કામ પતાવી દઈએ. એ કામવાળા ભાઈ અમને મંગાવ્યા છે, થોડી વારમાં આવતા જશે. ઓન ધ વે છે. તારા પપ્પાએ નોકર નહીં રાખ્યા કોઈએ. તો મેં કીધું ભાઈ આવે છે બહારથી, હા તો બોલાય, આવશે થોડી વાર. આપી દે પૈસા. હું બતાવીશ તમને, આવશે ને કામ કરતા તો તમે જોઈ લેજો. બરાબર. ઓકે. તો આજે તો હું બિલકુલ કામ નહીં કરવાનો. તો હું નહીં કરું. કામવાળા ભાઈ આવવાના છે તો હું શું કરવાનું કરું? આવે છે. હા તો સારું. હા ઊંઘ આવી રહી છે હજી. એમ તો આળસુ ના પી રહ્યો એવું શું થાય? તમને ગરમી બહુ પડે છે બાબા, ખબર નહીં આ ખાવાનું બનાવતું બધું ફરીથી એમ થઈ કે નહીં તો નાઈ જ ક્યાંથી ફરી નાઈ લઉં? નાઈ છું. ક્યાંથી નાઈ છું. ગંદા તો પોતે ગંદા એટલે એવું લાગે ને જો રાધા નાઈ હોય એવું. પણ નહીં નાઈ એનું શું? નાઈ છું. એવું અત્યારે હવે ઘરનું બીજું કામ હું પતાવી લઉં ત્યાર સુધી આ ખાવાનું બનાવે. तो छोटा मगज होता है बाबूराव. जोर से मारोगे ले लो बाहर. દાદા ફેંકી દેજે હવે. આ ફેંકી દે. મારું ઘરનું બનાવેલું ઘી જતું રહ્યું. મારું મેસ થઈ ગયું છે. તો અત્યારે હવે બીજું કામ પતાવીએ, મળીએ આગળ. અને વિક્ટર તો અમારે ક્યાં ગયો? સવારના ફ્રી ફાયર લઈને બેસી ગયો છે. એ દુનિયાદારીને અમારે કંઈ પડી જ નહીં. સાહેબ ઉઠો લે હેડો. તો બીજું કામ પતાવીએ ત્યાર સુધી. મેં મારું કામ થોડું જરાક જ હતું એ પૂરું કરી દીધું. કપડાં કોણ વાળીને આવ્યું? કપડાં વાળીને આવ્યું એટલે આજુબાજુ જોવાનું નહીં કે શું છે શું નહીં પડ્યું. છોકરાનું કામ કેવું છે કીધું જેટલું કામ કરવાનું કીધું હોય એટલું જ કામ કરવાનું. વિક્ટર જો કીધા વગર કરે ને કચરો કરી નાખ્યો. વિક્ટરે કચરો કરી નાખ્યો. અત્યારે હવે એ પોતું કરે છે અમારે. એના હાથ કેટલા લાંબા છે, આમથી આમ સુધી પહોંચી જાય. कानून के हाथ बहुत लंबे होते हैं. કાનૂન આ બાજુ અમારે સવારે સવારે છે ને બધું કરીને જવું પડે, કારણ કે આવીને છે ને બસ ખાવા બનાવવાનું જ રહે, બીજું કંઈ કામ ના આવે. એવું? હા, કારણ કે સાંજે લેટ આવીએ. અત્યારે છે ને મારા રસોડાની સફાઈ થઈ છે. છે ને ધીમે ધીમે મને છે ને આ મોબાઈલનો કેમેરો છે ને ધીમે ધીમે ઉગડતો હોય. પેલું આપણે નહીં કહેતા જેમ વસ્તુ વાપરીએ એમ સારું થાય એમ લાગે છે. હવે કેમેરો છે ને ધીમે ધીમે સારું થતો હોય એવું લાગે છે. હા પણ એવું કંઈ છે નહીં, લાઇટના લીધે એવું લાગે છે. બહાર થોડી સનલાઇટ વધારે છે એના લીધે. આનો મોબાઈલ અમે એટલો યુઝ નહીં કરતા,
પણ આજે એનું કંઈક મોબાઈલનું રિઝલ્ટ અલગ લાગી રહ્યું છે, થોડું ડિફરન્ટ દેખાય છે, ભગવાન જાણે. સો અને કચરા સો મારે તો કામ છે, હું કરીશ. ખબર પડે ને શું કરે, કેટલી વાર છે હજી તારે? એમ સાફ કરું છું. એમને શું થઈ ગયા? સારું. બોલા માણસ બોલતા જ આવડે ખાલી. હા, શું કરે? આ શાકમાં પાણી જાય. સોરી શક્તિમાન. હા, તું ફટાફટ વાસણ ધોઈ નાખ, ત્યાર સુધી હું મારા કપડાં વગેરે પ્રેસ કરું, એટલે પ્લેટફોર્મ સાફ કરી દે. હું ત્યાર સુધી છે ને એટલી વાર હવે હું મારા કપડાં પ્રેસ કરી લઉં. અમારા ઘરમાં તો બધાને કામ એટલું બેસેલું છે, બધા નોકરીવાળા જે અર્જન્ટ કામ કરી દે એની અંદર નિરંતર કરતા જ જાય પછી. હું તો નહીં કરું. મોદો આળસુ એવું? આળસુનું ખીર હા, તું આય હવે. બધાના ઘરમાં એક આળસુ હોય. હા, તું આય. હા, તું આય તું હવે. નીરજ આ ફૂલદાની તો ઘરમાં રાખીએ રસોડાની અંદર રાખવા માટે તો આમ બહુ નથી આ ક્યારે શેના માટે કવર નહીં થતું, ક્યારે બી કવર નહીં થતું. આ શેના માટે ખર્ચો કર્યો એ જ ખબર નહીં પડતી. નહીં ઘરમાં રહેતી, નહીં બહાર રહેતી. ભગવાન જાણે ફૂલદાની શેના માટે લાવ્યા હતા, શેના માટે લાવી દીધા હતા. શો માટે રાખવા માટે. શો તો ક્યાં લાગતો જ નહીં, મને તો લાગતો નહીં કે શો કર્યો એનો. તમે કવર નહીં કરતા એમ. એવું? સારું. બાકી અધરવાઇઝ જે હોય છે ને થોડું પાણી પાઈ દો ને થોડું ખીર કેટલો મેલ નીકળ્યો જો તું અંદરથી. ક્યાં ક્યાં નીકળ્યો? એ નીકળી જતો હતો. સો અત્યારે હવે થોડુંક કામ રાધાએ પૂરું કરી દીધું છે. કેટલું બાકી? શું બાકી છે રાધા? મારે જો વાસણ પેલા કપડાં કરવાના બાકી છે હજી. તો રાધા ત્યાર સુધી કપડાં કરી લે ને ત્યાર સુધી કપડાં ઇસ્ત્રી કરી લો. એસે જલ્દી કરી દેજો, કપડાં અંદર મૂકી દેજો. બસ એટલું કામ છે. સો અત્યારે મારું બધું કામ પતી ગયું છે. અને દાદા કેટલું કામ બાકી છે તારું? હે? કેટલી વાર લાગશે? કપડા વગેરે એને ધોઈ નાખ્યા છે એને ફર્સ્ટ ક્લાસ. ગરમી ગરમી થઈ ગઈ. બહુ ગરમી લાગે અંદર? ના અંદર એસી મૂક્યું છે. એસી લાગી? આપણે પોતાનું ઘર લઈશું ત્યારે અંદર આપણે વોશરૂમમાં અને બાથરૂમમાં બધી જગ્યાએ એસી લગાવીશું. હા ને? હે? સંડાસમાં એસી લગાવીશું આપણે. 2 કલાક સુધી અંદર બેસી રહેવાનું, પછી એસી ચાલુ કરીને. હે ને? વિક્ટર આવે. પછી વિક્ટર 2 કલાક સુધી અંદરથી ને અકળે જ ના. નહીં નહીં હું કામ કહું છું એ કર દો ને આ બે અત્યારે મૂકી નહીં હવે સાંજે નહીં સાંજે નહીં આજ કામ કરીને પોતું કચરો થઈ ગયો છે, કચરા પોતું થઈ ગયું હું વાર દઈશ છે. હું ના પોતું કરી દઈશ. ના કચરા પોતું થઈ ગયું. નહીં રાધા અત્યારે નહીં, હવે વિકોમના દિવસે. નીરજ આવી બેગ ત્યાં ના 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 ઉપર કેટલું ગંદુ છે રાધા. નહીં 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 નો 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 નહીં, મસ્ત લાગે છે જો, કેવું ચકાચક લાગે છે જો તું ખાલી. કેટલું નીરજ યાર કેટલું મસ્ત લાગે છે. હું કરી દઈશ પણ તું છે ને હા તું જાતે કર લે. શું જાતે કરી દે નીરજ મને નહીં કોકાતું જાય એટલા. હા તો જાતે કર ને, પણ ટ્રાય તો કર. ના કેમ કોકાય? લે બેગ આપ. હે શું આવું? વિક્ટર ઉભો થા, બેટા આપ. બેગ હાલ. જબ પેલા ને જોના મિલવા. હેલો આ ખોટો ટાઈમ પાસ લઈને અમારું ઊભી રહી છે. કોઈ મતલબ વગરનું કામ છે આ બધું. યાર આ ગંદુ નહીં દેખાતું નીરજ. કોઈ બહુ મસ્ત જ લાગે છે હે ને, ખાલી વગર મતલબ વગરનું કામ છે તારી જોડે. મારો પેલો જો વાતો કરતો કરતો ગયા ત્યાં કોઈ કામના છે નહીં, ઘરમાં માણસ દેખાય ને એ જ છે. બે ભરી રહ્યા. એ સા હિડકી સા. આને છે ને ખૂટતું વગર કામનું અત્યારે કામ હાથમાં લીધું છે. કોઈ મતલબ વગરનું કામ છે અત્યારે. એ કોગાલી છે નહીં, 2 ફૂટ 4 ઇંચ. હે પણ એમાં છે શું એ તો જો પેલા. કપડા છે કયા કપડા? બધા થેલામાં કપડા છે. હે ખૂટતું કામ લઈને બેઠી છો રાગડી તો અત્યારે.
કચરો કોણ વાળશે હવે? હું વાળીશ હે? ઘરમાં લાય આવી શું લાવું? આવી આવો. આ ખોટા ખોટા કામ કરી રહી છે તું અત્યારે. ડાયરેક્ટ જવા દે. નહીં આની અંદર કપડાં પેલા છે બધા. હવે શું ફરક પડે? તું બંને આમથી આમ કર્યું તો શું ફરક પડે બોલ? કોઈ ચેન્જીસ લાગે તમને આમાં? કોઈ પણ જાતનો ચેન્જીસ દેખાય છે આમાં? શું ખરાબ લાગ્યું, શું સારું લાગ્યું? હતું એવું ને એવું જ દેખાય છે મને તો અહીંયા. લે અહીંયા બી આ પડી છે. લે 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 લે. ઓહો કેમ લેન્ડીઓ છે લેન્ડીઓ. ઉંદેડાનો અહીંયા વસવાટ લાગે છે મને. સો ગાઈસ અહીંયા છે ને ઉંદેડાનો વસવાટ લાગી રહ્યો છે મને. ઉંદેડાનો વસવાટ હતો જ. હતો. વસવાટ લાગી રહ્યો છે ને. ઉંદેડાનો વસવાટ એટલે હતો. મેં લીધા. ઉંદેડાનો વસવાટ હતો પણ ઉંદેડા છે ને અત્યારે નીકળી ગયા છે. હા એ અત્યારે એમનું દેશ છોડીને જતા રહ્યા છે. પણ આધારી બધું ઉડે છે નીચે બધું, પણ હાથે કરીને શું કરવા ખરાબ કરે છે આ બધું? પેલું પાછળ પેલું લીધું. ગાંડા બેડા શું કરે છે આ? અત્યારે કઈ સાફ સફાઈનો સમય છે? લે થઈ ગયું એમ. સો આ બધું એટલી આ અહીંયા છે ને અમારે ત્યાં રેતી છે ને અમે સાફ કરીએ ને એટલી નાની નાની રેતી હોય છે તો આમ નાકમાં ચડી જાય છે. મતલબ કે એકદમ શું કહેવાય એને? શું કહેવાય રાધા એને? કચરો. કચરો કચરો કચરો. આ વિક્ટરે બિચારા અત્યારે મસ્ત કચરા પોતું કર્યું હતું. હા જો પહેલાથી ના પાડી ને અમે નહીં વાળી રાખીએ અને તે જાતે જ કબૂલ્યું છે કે હું જાતે વાળી હા લઈશ. બાબા હું મારું છું. ઓકે તો રાધા હવે કચરા પોતું પાછું ફરીથી કરશે. બરાબર છે. અને અમારા કપડા કોને બગાડ્યા? ખોટા ખોટા કામ કરે છે તું રાધડિયો આજે. નવરા નવરા કામ કરી રહી છે. બહુ વધારે કામ છે. સીટ ના કરી નકર સીટ આલ દઈશ તને હમણાં. ડબલ વખત મજૂરી કરાવડાવે છે. જો અત્યારે હવે પાછી પોતે કચરો વાળવા બેસી ગઈ. લે હેડ હવે ફટાફટ બીજું કામ કર. સાઈડમાં જતું ને બધું. આ બાજુ રાખો. શું મને કઈ હરખું લાગ્યું જ નહીં. અહીંયા પડ્યું હતું અહીંયા મૂકી દીધું. શું ફરક લાગ્યો? કઈ મને તો ફરક લાગતો નહીં રાધા. અહીંયાથી ત્યાં ખૂણામાં રાખવાનું. આ બાજુ આવી ગયું. આપણે કઈ છે નહીં. ખોટા નાટક કરે. જાઓ તમે. પેલા સ્વિગીમાં શું છે? સ્વિગીના થેલામાં શું છે? તમે પાછું નહીં કાઢતા ભાઈ. પકડ. સ્વીજીના થેલામાં કઈ નહીં, એ ખાલી પડ્યું છે નીરજ. ઓકે તો પછી ખાલી નહીં કંઈક ભરેલું છે જો. કપડા જ છે એમાં બી. ઓકે પેલા પહેરવાના નહીં ને એ કપડાં છે બધા મૂકી દે. ઓ બાબા મૂક ને હરખું મૂકે ને કે આ વગર કામના કપડા એટલા બધા પડ્યા છે ને કોઈ મતલબ જ નહીં. ઓકે સો અત્યારે હવે રાધા હવે કચરા પોતું કરી નાખશે. ત્યાર સુધી અમે શું કરીશું? કંઈ નહીં. હું નાહી લઉં, ધોઈ લઉં, ફ્રેશ થઈ જાઉં. સો ફાઇનલી અત્યારે અમે નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ અને કાઢું સિંહ. સો અત્યારે હવે ઓફિસનો ટાઈમ બી થઈ ગયો છે. 12 વાગવા આવ્યા છે. કેટલા 11:40 થઈ ગઈ છે. 11:40 થઈ ગઈ છે ઓલમોસ્ટ. અને બપોરનો ટાઈમ છે તો અહીંયાથી અમે જમીને જ જઈએ છીએ મોસ્ટલી. મને તબિયત થોડીક હજી સારી છે નહીં એટલે જમવાનું નહીં જમું. ખાસ પીને જતો રહીશ. અને પણ મસાલો છે જ ના મારામાં ના નાખી હું એમને પીશ. મારા બી ગ્લાસમાં સાહેબના ગ્લાસમાં હાલો. કેટલી ગરમી પડે છે. બહુ સખત ગરમી લાગી રહી છે. બપોરે 12 વાગે સાંજની છે ને 2 થેલી હતી તો હમણાં કામ લાગી ગઈ. યસ સો અત્યારે હવે જમવાનું વગેરે જમી લઈએ. જમવામાં શું છે? બટાકા અને કુબીજનું શાક છે. બતાવો ખબર કરી દે ભાઈ. આજો આજો બસ. આજે મેં વાટકામાં જ ખાઈ રહ્યા કારણ કે દરરોજ મોટી મોટી થાળીમાં ખાઈએ. એને છે ને થાળી ધોવાનું બહુ આળસ આવે છે એટલે નહીં આળસ આવે ને શું કર્યું તે? લો આમાં વિટામિન કપડા નહીં મળતા છે. ઉગાડો ઉગાડો ફરે. હવારાનો ઉગાડો ફરે છે અમારે. ત્યારે કપડા બે જોડ્યું ને મોકલાઈ આવજો. જેના જોડે કપડા વધારે ન હોય મોકલી આપો તો આ ભાઈ અમારે થોડાક પહેરીને. કપડા વગરનો માણસ છે અમારે. બસ ચડ્ડો જ જાય. ખાલી એક ચડ્ડો જ છે એની જોડે. એ ચડ્ડો પહેરી ફરે આખા ઘરમાં આમાં. ગાંધીજી ફરતા હતા ને એક ધોતિયામાં એવી રીતે.
સો અત્યારે હવે આ અમે બધા વાતો કરવા દો, હું મારું ફોકસ ખાવાનું. તો અમે જમી લઈએ હવે અત્યારે. સો ફાઇનલી છે ને અહીંયા અમે રેડી થઈ ગયા છે. ખાઈ લીધું, પી લીધું, બધું જ કરી લીધું. સી અહીંયા ટીવી ચાલે, બંધ કર્યું તો બંધ કરી દીધી. ઓકે, અને ખરા બપોરના છે ને 12 વાગ્યા છે અને 12 વાગે અમે જઈએ છીએ કારણ કે બારે છે ને બહુ જ બધો તડકો. અમારી 3 જણની ડ્યુટી છે ને આફ્ટરનૂનની છે અને બપોરે જઈએ ને સાંજે ઘરે ભેગા થઈએ. પણ જે હેર કટ કર્યા છે ને બહુ ગંદા રીતે કર્યા છે મને નહીં. તો રેડી તો થઈ છું બટ નોર્મલ, કારણ કે જઈને હજુ ઓફિસની અંદર રેડી થાય. હજુ શું રહી ગયું નીરજ? ઓકે, ટિફિન નીરજે તો ખાધું નહીં કારણ કે એક રોટલી બી નહીં ખાધી, નોર્મલ જ, કારણ કે એને પેટમાં દુખે છે. દવા તો લીધી છે બટ ખબર નહીં દવાની કોઈ અસર નહીં થઈ. નીરજ હજુ દુખે છે એવું ને એવું, તો એને એવું છે. વિક્ટર અત્યારે રાવા ગયો છે, એને બી 1 વાગ્યાની છે, અમારે 12 વાગ્યાની. તો 12 તો વાગી ગયા છું, ફટાફટ નીકળું. ખબર નહીં તમે ક્યાં ગલીને મૂકી. સો ઊંધા ચશ્મા છે, આ વિક્ટરના ચશ્મા છે, કારણ કે હું આજે પહેરીને જાઉં છું ઓફિસ, કારણ કે રસ્તાની અંદર છે ને બહુ બધો તડકો લાગે છે મારી સાથે. તો સી કેપ. સો અત્યારે મારું બેગ વગેરે રેડી છે, યુનિફોર્મ વગેરે અમારો હોય છે ઓફિસનું, તો એ મેં બધું એની અંદર લેવું પડે. તો આર યુ રેડી? ઓકે, સી લેટ્સ ગો. અમે જઈએ. અહીંયા છે ને ટીવી બીવી બંધ કરી દઈએ, થોડું વિક્ટરનું કામ ઓછું કરી દઈએ. કુલર બુલર ચાલુ છે બધું. તો ક્યાં રાખી છે? ફ્રીજ પર નહીં દેખાતી બેટા. ઓકે, તો અમે અહીંયા રેડી થઈ ગયા છે. મસ્ત સવારે ઉઠી ગયા છે, પૂજા બી કરી લીધી છે મંદિરની અંદર. વિક્ટર, વિક્ટર, વિક્ટર અમે જઈએ. હા બેટા, સાંભળતો નહીં. શું મળીએ હવે સાંજે?